સુરતના રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને કોંગ્રેસ દ્વારા ખાસ ખાડા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। સુરત શહેરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં રોડમાં ખાડા પડ્યા છે, ત્યારે આજે યુવક કોંગ્રેસ દ્વારા પર્વત પાટિયા વિસ્તારમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ઉત્સવ પ્રિય શાસકોની શહેરીજનોને વધુ એક ભેટ ખાડા મહોત્સવ લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તો ખાડાઓની અંદર ભાજપનો ઝંડો લગાડી અને વિરોધ કરાયો હતો। આ ઉપરાંત ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે આજ રોજ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો સુરત મહાનગરપાલિકાના ઉત્સવ પ્રિય શાસકો અને છેલ્લા કેટલાક 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે, તો સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે, ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજુ પણ વ્યસ્ત હોય, પરંતુ લોકોને તકલીફ પડી રહી છે। તો લોકો ખાડાથી ત્રાહિમામ થઈ રહ્યા છે, કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક રહ્યો નથી। કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે। લોકો ચાલી નથી શકતા તેવી હાલતમાં જ્યારે આ રોડ રસ્તાની થઈ છે, છતાં પણ શાસકો સુધરવાનું નામ લેતા નથી। ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સંયુક્ત રીતે આ ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાસકોને ઉત્સવમાં ખબર પડે છે, કામ કરવામાં ખબર પડતી નથી। ત્યારે આ ખાડા માટે અમે ખાડા મહોત્સવનું જ નવું નજરાણું લઈને આવ્યા છીએ। અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે, ઇમેજ લેવામાં આવે છે, તો આ જે રસ્તા છે તેની પણ સેટેલાઇટથી તસવીર લો અને આ શાસકોને મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે। આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે, ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય, પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે, લોકો જે ખાડાથી ત્રાહિમામ થઈ રહ્યા છે, કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક નથી રહ્યો। કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે, લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે, છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા। ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે, કામ કરવામાં ખબર નથી પડતી। ત્યારે આ ખાડા માટેનો પણ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ। અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે, ઇમેજ લેવામાં આવે છે, તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીર લો અને આ શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે। એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે।